આજે એક એવો વિષય લઈને તમારી સમક્ષ આવ્યા છીએ કે જે આ દેશમાં લોકશાહીનો પાયો છે. દેશના બંધારણે આપણને જે સમાનતાનો અધિકાર આપ્યો છે, એક વ્યક્તિ એક વોટ, આ દેશના વડાપ્રધાન શ્રી હોય કે ગુજરાતનો કોઈ સામાન્ય ખેડૂત હોય, બંનેના મતની કિંમત એક સમાન છે. એ બંધારણે આપેલા અધિકાર, લોકશાહી આજે જોખમમાં હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. જનનેતા રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશ સમક્ષ વોટ ચોરીનું આખું જે ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડ્યું, એનો પર્દાફાશ કર્યો, ત્યાર પછી આ દેશના ગુજરાતના એક એક નાગરિકના મનમાં સવાલો છે કે ખરેખર સાચા મતદારો કરતાં ક્યાંક ખોટા મતદારો વધી તો નથી ગયા ને? અને આ મતદારોની ચકાસણી કરવી જરૂરી છે એવો વિચાર, એવી ચિંતા આજે એક એક ગુજરાતીના મનમાં છે. ગુજરાતમાં મતદાર યાદીની ચકાસણીની અમે શરૂઆત કરી એ મુજબ જે ગડબડીઓ, ખોટા વોટર્સ, ડુપ્લિકેટ વોટર્સ, શંકાસ્પદ મતદાર યાદીઓ ધ્યાને આવી છે. એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ છે એ સ્થિતિને એવું તંત્ર ચાલી રહ્યું છે. મતદાર યાદી આખી લોકશાહી પ્રક્રિયાનો મૂળ પાયો છે, આધાર છે. અને જયારે આધારને જ ખતમ કરવામાં આવે, આ આધારમાં જ ગડબડી કરવામાં આવે, તેનો સ્પષ્ટ મતલબ છે કે લોકશાહી ખતરામાં છે. અને આ મતદાર યાદીઓની ચકાસણી કરતા એટલું ચોક્કસ કહી શકાય છે કે દરેક જગ્યાએ સાચા મતદારોની સરખામણીમાં ભૂતિયા, ખોટા, ડુપ્લિકેટ મતદારો અનેક ઘણા વધારે જોવા મળે છે. અને એટલા જ માટે અમે ગુજરાતમાં આખા ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવાનો વિચાર કર્યો. પણ એની શરૂઆત કરવા માટે ક્યાંથી તો શરૂ કરીએ એ રીતે એક લોકસભા અને એની વિધાનસભા વિસ્તારમાંથી શરૂઆત કરી. આજે આપણને પ્રશ્ન થાય કે ગુજરાતમાં એક વ્યક્તિ એક જ વોટ નાખતો હશે, પણ ના, એક વ્યક્તિ અનેક વોટ નાખે છે. અને એના કારણે આખા પરિણામો બદલાઈ જાય છે. આ પ્રશ્નનું સમાધાન, એનો ઉકેલ, એનો જવાબ અહીંયા જે તમારી હકીકતો રજૂ કરીએ છીએ તમારી સમક્ષ, એના દ્વારા તમારી વચ્ચે મૂકવા માંગીએ છીએ કે આખા ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટ આપે છે. આ વોટોની ચોરી છે. આ ચોરી કરવા વાળા કોણ છે? આ ચોરોને કારણે જે લોકશાહી ખતમ કરવાનું એક ષડયંત્ર છે એને ખુલ્લું પાડવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપ આવ્યા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી સમક્ષ હકીકતો મૂકીએ છીએ. આખા ગુજરાતની ચકાસણી કરતા પહેલા અમે નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 168 વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે. અને આ ચકાસણીમાં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે કે મજબૂર પણ કરશે. જે રીતે 84 વિધાનસભાની વાત કરીએ તો 84 વિધાનસભામાં કુલ મતદારો 6,09,593 છે. આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી. અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે. એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી. આ 2,40,000 મતદારોમાંથી
40,000 કરતા વધારે મતદારો ડુપ્લિકેટ જોવા મળ્યા છે, ફરજી જોવા મળ્યા છે, ભૂતિયા જોવા મળ્યા છે અને શંકાશીલ મતદારો જોવા મળ્યા છે. જે મતદારનું નામ, એની ઉંમર, એનું સરનામું, એનો ફોટો, એનો એપિક કાર્ડ જોઈએ તો ચોક્કસ શંકા જાય, ચોક્કસ એને આપણે માની લેવું પડે કે આ ખોટા મતદારો છે. અને આવા એક બે નહીં, અનેક બૂથોના દાખલા છે અને એની વિગતો જોતા એટલું ચોક્કસ થાય કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષનો લોકસભા મત વિસ્તાર છે, જે હાલમાં દેશના કેબિનેટ મિનિસ્ટરની પણ જવાબદારી સંભાળે છે. એટલે મોટા નેતાના વિસ્તારથી આ ચોરી પકડાઈ છે અને લાખોની સંખ્યામાં આવી ચોરી હોવાનો 100% પુરાવા સાથે કહી શકાય એમ છે. એનો સ્પષ્ટ મતલબ કે આખા ગુજરાતમાં આવું તંત્ર ચાલે છે. મારે અહીં આપની સમક્ષ થોડા દાખલા મૂકવા છે કે આ 84 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યાંના સંસદ સભ્ય CR પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય. એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. એટલે ઘણી વાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી CR પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને, એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે. અલગ અલગ રીતે જોઈએ તો 5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે. અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો, એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય, ક્યાંક રસ્વ દીર્ઘઈનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે, બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે. એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ 3-4 આઈડી હોય, એના આધારે 3-4 વોટ એના નોંધાયા છે. ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ, ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના 25 વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદાર યાદી જોઈ નથી. તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી ગુજરાતી ભાષામાં હોય છે. મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાં તો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફોર્મમાં હોય છે. પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી, અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે.
સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં 1-2 અક્ષરનો ફરક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો, એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે. એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે. પહેલી વાત થઈ કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ વોટર્સ, કે સંપૂર્ણ વિગતો એક સરખી હોય. મારી પાસે અહીંયા હાર્ડ કોપી મતદાર યાદીની છે. હું માનું છું કે પાછળ સ્ક્રીન પર એનું બતાવે તો સ્ક્રીન પર આ હાર્ડ કોપીનો ફોટો પણ છે. સાથે સાથે અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો પણ ફોટો છે. તમે જોઈ શકો છો કે આમાં મતદાર ક્રમે 769 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે. એ 770 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે. આ એક દાખલો જેવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર 3 છે. એ ભાગ નંબર 3 માં પણ અહીંયા નામ છે પટેલ બિનલ ઋત્વિક કુમાર, અનુક્રમ નંબર 644 ને 645. એની વિગત પણ તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે. આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે. જે 2,40,000 મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ. આ પહેલા નંબરની પદ્ધતિ હતી. બીજા નંબરની પદ્ધતિ જે મેં કીધું કે એકાદ શબ્દમાં રસ્વઈ દીર્ઘઈમાં ફેરફાર કરીએ એટલે આખો નવો મતદાર નોંધાઈ જાય. અહીંયા મારી પાસે ભાગ નંબર 45 છે. એમાં મતદાર અનુક્રમ નંબર છે 299 ને 300. આકાંક્ષા કમલેશભાઈ લુહાર. એમાં એક ફાધરના નામમાં એક અક્ષરનો ફેરફાર કરી અને એક જ મતદારના 2 અનુક્રમ નંબરે મતદાન યાદીમાં નોંધાયેલા છે. અને આવો પણ એક દાખલો નથી, બીજા અનેક બતાવી શકાય એમ છે. અહીં બીજો ભાગ નંબર મારી પાસે છે, ભાગ નંબર 4. એમાં પણ મતદાર છે જીનલ કુમારી પટેલ. એની પણ વિગત જોશો તો સેમ છે. એકાદ અક્ષર રસ્વઈ દીર્ઘઈ આગળ પાછળ કરી એ જીનલ કુમારીના બંને નામોના તમે અક્ષર જોશો તો એ અક્ષરોમાં નદીઓ ફેરફાર કરીને એકના એક વ્યક્તિ માટે 2 જગ્યાએ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યા છે. આવું કેમ કરવામાં આવે છે એનું પણ રીઝન તમને કહેવું છે કે આ આખી મતદાર યાદીને ડિજિટલ ફોર્મમાં જો આપણે ચકાસણી કરવી હોય તો સિંગલ ક્લિકથી ડુપ્લિકેટ મતદારો, સરખા નામ, સરખા એડ્રેસ, સરખી ઉંમર કે એપિક ધરાવતા મતદારોને આપણે ઝડપથી તારવી શકીએ. પણ આવું કોઈ પકડી ના શકે. આવી મતદાર યાદીઓમાં એક પાનું ફેરવીને કોઈ ચકાસણી ના કરે એટલા માટે આવા અક્ષરોના ફેરફાર કે થોડા નાના મોટા ફેરફાર કરવામાં આવે છે, જેથી કરીને તમે ડિજિટલ વેમાં એની ચકાસણી કરીને પકડી ના શકો. એ જ રીતે ત્રીજી જે પદ્ધતિ કીધી, એક જ વ્યક્તિ હોય એને એપિક નંબરો જુદા જુદા. અહીંયા મારી પાસે એની વિગતો છે. ભાગ નંબર 44. તમે અનુક્રમ નંબર જોઈ શકો છો કે 839, 840, 841, 842. આ 4 મતદાર છે. એક જ વ્યક્તિના નામે 4 મતદારો નોંધાયેલા છે. રણદીપ કુમાર શ્રીવાસ્તવ. ક્યાંક નામમાં આગળ પાછળ થોડું કુમાર લખ્યા હોય, ના લખ્યા હોય, બાકી બધી જ વિગતો તમે જોશો તો ઉંમર, ઘર નંબર, જાતિ બધું જ એક સમાન છે. અને ચારેય મતદારનો જોશો તો એપિક નંબર જુદો જુદો છે. એક જ વ્યક્તિના એક જ પાના પર 4 વખત મતદાર યાદીમાં નોંધાયેલા હોય અને ચારેયનો એપિક નંબર જુદો જુદો છે.
અને આવા એક નહીં અનેક દાખલા છે. આવો બીજો દાખલો તમારી સમક્ષ રજૂ કરું તો ભાગ નંબર છે 36, એમાં અનુક્રમ નંબર 140 ને 141 ક્રિશ કુમાર પટેલ, એમાં પણ તમે આ સેમ પદ્ધતિથી આખા ગોટાળા થયેલા જોઈ શકો છો. એવો ચોથા નંબરની જે પદ્ધતિ આ વોટ ચોરી માટે અપનાવવામાં આવે છે, એ પદ્ધતિ તમે જો તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, વર્ષોથી મતદાર યાદી ગુજરાતીમાં છપાય છે, એનો ઉપયોગ થાય છે ચૂંટણીઓમાં. આ વિધાનસભા વિસ્તારમાં, આ CR પાટીલજીના લોકસભા વિસ્તારમાં એવું તો શું થયું કે અનેક મતદારોના નામ ક્યાંક હિન્દીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક પંજાબીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક બંગાળીમાં નોંધવામાં આવ્યા છે. દેશમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડિજિટલ વેમાં ચકાસણીમાં પકડી ના શકાય એટલા માટે વ્યવસ્થિત આયોજન પૂર્વક આ બીજી ભાષામાં મતદારો નોંધવામાં આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો ભાગ નંબર 412, એનો અનુક્રમ નંબર 611 ને 612, પાયલ લોહિયા એ મતદાર છે, એના નામ તમે જોઈ શકો છો કે કઈ ભાષામાં નોંધવામાં આવ્યા છે. એ જ રીતે બીજો મતદાર છે અનુક્રમ નંબર 690 ને 691, મતદારનું નામ બંગાળી ભાષામાં છે, મને તો આવડતી નથી, કદાચ ત્યાંના સંસદ સભ્ય CR પાટીલજીને બંગાળી સારી રીતે આવડતી હશે એટલે એમની ભાષામાં નોંધાયો છે. એ 690 ને 691 નંબરે તમે જોઈ શકો કે એક જ ભાષામાં નોંધવામાં આવે છે. એટલે આ મતદારો બીજી ભાષામાં નોંધવા પાછળનું કારણ હું તો સમજી ના શક્યો, પણ કદાચ આ વોટ ચોરો જે છે એ એનો સારી રીતે ખુલાસો કરી શકશે. અને એ જ રીતે તમે ભાગ નંબર 38 જો, ત્યાં પણ અનુક્રમ નંબર 71 અને 72 ત્યાં પણ હિન્દીમાં નોંધવામાં આવ્યા છે. એ જ રીતે એ જ ભાગ નંબરમાં અનુક્રમ નંબર 135 એ નામ પણ બંગાળીમાં નોંધવામાં આવ્યા છે. એ જ રીતે એ જ ભાગ નંબરમાં અનુક્રમ નંબર 182 એ પણ કોઈ બીજી ભાષામાં નોંધવામાં આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ડિજિટલ રીતે ચકાસણીમાં પકડાય નહીં આ ચોરી, એ રીતે આ વોટ ચોરી કરવાનું આખું વ્યવસ્થિત પ્લાનિંગથી કામ થઈ રહ્યું છે. પાંચમી જે પદ્ધતિ છે કે ઘર નંબર હોય, એડ્રેસ હોય, એમાં નજીવો ફેરફાર કરો જેથી કરીને કોઈ રેવેમાં એની ચકાસણી કરવા જઈએ તો પકડી ના શકાય. આ મારી પાસે યાદી છે ભાગ નંબર 8, એમાં અનુક્રમ નંબર છે 972 અને 977. મતદારનું નામ છે રણજીતસિંહ શેખાવત. તમે જોઈ શકો છો કે બંને એક જ વ્યક્તિ છે, બધું જ સરખું છે, પણ ફક્ત ઘર નંબરમાં એકમાં 210 લખવાનું, બીજામાં 210 ની જોડે 212 લખવાનું અને મતદાર યાદીમાં નામ નોંધવાનું. આવા પણ અનેક પુરાવા મારી પાસે અહીંયા છે. આ મેં તમારી સમક્ષ થોડા પુરાવા વિગતો સાથે હાર્ડ કોપી, એની ઓનલાઈન જે ચેકિંગ કર્યાની કોપી સાથે રજૂ કરીશ. હજુ આવી અનેક કોપીઓ છે જેને પણ વેરીફાઈ કરવી હોય અહીંયા છે, જોઈ શકે છે. સાથે સાથે એ પણ મારે કહેવું છે કે આ જે 5 પદ્ધતિઓથી જે ખોટું કરવામાં આવ્યું અને એના કારણે થશે શું કે ખાલી એક 84 વિધાનસભામાં જોયું તો 40% મતદારોની ચકાસણીમાંથી 12.3% મતદારો આવા ખોટા, ડુપ્લિકેટ, ભૂતિયા અને શંકાશીલ પકડાયા છે. જો આ રેશિયો ગણીએ તો આખા ગુજરાતમાં અહીંયા મતદારોની સંખ્યા છે
આખા ગુજરાતમાં મતદારોની સંખ્યા 5 કરોડ ને 6 લાખ મતદારો છે. જો આ 84 પેટર્નથી આ ખોટી ગડબડી વોટ ચોરી થઈ હોય તો લગભગ ગુજરાતમાં 62 લાખ મતદારોની ચોરી હાલની મતદાર યાદીઓમાં પકડાશે એવું 100% આપણે કહી શકીએ છીએ. અને ખાલી 8 લોકસભા વિસ્તારની વાત કરીએ, જ્યાં સંસદ સભ્ય CR પાટીલજી છે, જે દર વખત રેકોર્ડ બ્રેક મતોથી જીત્યાની વાહવાહીને રેકોર્ડ નોંધાવે છે. ત્યાં બધા જે ધારાસભ્યો છે એના પણ તમે વિગત જોશો તો બધા ખૂબ મોટા મોટા મહાનુભાવો છે. જો આવા મહાનુભાવો કે જ્યાં આગળ કેન્દ્રના મંત્રી લોકસભાના સભ્ય હોય, એ જ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ હોય, એ જ વિસ્તારમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હોય ને બીજા મહાનુભાવ હોય, એ બધાના મત વિસ્તારમાં આટલું બધું ખોટું હોય અને એમના ધ્યાને ના આવ્યું હોય એવું હું માની શકતો નથી. જે સરકાર 30 વર્ષથી રાજ કરતી હોય એના મોટા ગજાના નેતાઓના વિસ્તારમાં આવી ગડબડીઓ હોય અને એમને ખ્યાલ ના હોય, એમણે એના માટે આજ દિન સુધી અવાજ ના ઉઠાવ્યો હોય, એમણે ક્યારે ચકાસણી કરીને આને સુધારવાનો પ્રયત્ન ના કર્યો હોય, એનો સ્પષ્ટ મતલબ છે કે આ ચોકીદારો ચોર છે. અને જો આ પદ્ધતિથી ચાલે તો આખા ગુજરાતનો મેં રેશિયો કીધો કે 84 વિધાનસભાનો જે ચેકિંગ થયા 40% મતદારો, એમાં 12.3% ખોટા હોવાના પુરાવા મળ્યા છે. અને એ જ પદ્ધતિથી આખા ગુજરાતની 182 વિધાનસભામાં જોઈએ તો 62 લાખ મતદારો ની ચોરી ક્યાંક ને ક્યાંક થઈ રહી છે. મારે ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને વિનંતી કરી છે કે આ લોકશાહી બચાવી હોય, તમને મને આપણને સૌને જેણે આ દેશના બંધારણે મતનો અધિકાર આપ્યો છે, સમાનતાનો અધિકાર આપ્યો છે, એક વ્યક્તિ એક મત જે આપણો અધિકાર છે, જે સિદ્ધાંત છે, લોકશાહીનો પાયો છે, એના બદલે એક વ્યવસ્થિત ષડયંત્રના માધ્યમથી એક વ્યક્તિ અનેક મત ની ગડબડી કરીને ચૂંટણીઓમાં આખી લોકશાહી ખતમ કરવા માટેનું જે વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવાની જવાબદારી આપણા સૌ ગુજરાતીઓની છે. એના માટે એક એક મતદાર યાદીની ચકાસણી કરવાની જવાબદારી પણ આપણા સૌની છે. એક એક મતદારની ચકાસણી કરવાની જવાબદારી પણ આપણા સૌની છે. ત્યારે મારી વિનંતી છે કે આવો બધા સાથે મળી આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ દેશના બંધારણે આપેલા અધિકારોની રક્ષા કરવાની લડાઈ છે, આ વોટરોના મતદારોના અધિકારને છીનવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એની લડાઈ છે. બધા સાથે મળીને લડાઈમાં સાથે કામ કરીએ, આગળ વધીએ અને જેટલા પણ વોટ ચોરી કરવા વાળા છે, જેટલા પણ વોટ ચોરો છે, એ બધાને ખુલ્લા પાડવા માટે બધાએ આગળ આવવું પડશે. બધાએ પોતપોતાની ભૂમિકા, પોતાનો રોલ અદા કરવો પડશે. એના માટે મારી આપ સૌને વિનંતી છે, અમે જ્યારે વિપક્ષ તરીકે આ વાત કરીએ છીએ ત્યારે અમારી પણ જવાબદારી થાય છે. આ લોકશાહી બચાવવા માટે, લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કટિબદ્ધ છે. જે રીતે આખા દેશમાં રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે, વોટ ચોરીને અટકાવવા માટે જે ચૂંટણી પંચ ન્યાયિક રીતે, તટસ્થ રીતે કામ કરવા માટે બંધાયેલું છે, એ ચૂંટણી પંચના માધ્યમથી મતદાર યાદીઓમાં જે ગડબડીઓ થઈ રહી છે, જે ષડયંત્રો થઈ રહ્યા છે, એને રોકવા માટે રાહુલજી આખા દેશમાં જાગૃતિને લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની અમારા એક એક કાર્યકરોની જવાબદારી છે કે આ ગુજરાતના નાગરિકોના મતના અધિકારનું પણ રક્ષણ થાય, એમના સંવિધાનિક અધિકારોની પણ રક્ષા થાય અને સાથે સાથે ગુજરાતના એક એક ઘરમાં જઈશું, એક એક મતદારને મળીશું
અને 2027 સુધી ગુજરાતમાં જે પણ આ મતદાર યાદીની ગડબડીઓ છે, જે પણ લોકોના અધિકારોની ચોરી કરી રહ્યા છે, જે પણ વોટ ચોરો છે, એ બધાને ખુલ્લા પાડીશું. અને આ વોટ ચોરી કરવા વાળા જે લોકો છે એને ગાદી છોડવા માટે પણ મજબૂર બનાવીશું. ત્યારે આ લડાઈની શરૂઆત, આ અમારો જે સંકલ્પ છે એની શરૂઆત આવતીકાલે તારીખ 31 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસ સામે આખા ગુજરાતના તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અમે સાથે મળવાના છે. વોટર અધિકાર એક જનસભાના માધ્યમથી અમારો સંકલ્પ છે કે આવતીકાલથી શરૂ કરી અને 2027 સુધીમાં આખા ગુજરાતના એક ઘેર પહોંચીશું, એક મતદારનો સંપર્ક કરીશું, એક ઘરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડુપ્લિકેટ વોટર હશે, કોઈ પણ ભૂતિયા વોટર હશે, કોઈ પણ ખોટું કરવા વાળા હશે, બધાને ખુલ્લા પાડીશું. અને આ વોટ ચોરોને ખુલ્લા પાડીને ગુજરાતમાં સામાન્ય લોકો કે જેની આશા અપેક્ષા હોય છે કે લોકશાહી બરકરાર રહે, મારા સંવિધાનિક અધિકારો મુજબ મને મળેલા વોટનો અધિકારનો હું જ્યારે ઉપયોગ કરું તો એ અધિકાર મુજબની સરકાર બને, મારા મત મુજબની સરકાર બને, નહીં કે કોઈ વોટ ચોરીથી ડુપ્લિકેટ કે ખોટા વોટોથી બનેલી સરકાર હોય. એટલે આ ડુપ્લિકેટ ખોટા વોટોથી બનેલી સરકાર, આ વોટ ચોરીને કારણે બનેલી સરકારોને ખુલ્લી પાડવા માટે પણ ગુજરાતના નાગરિકોને આહ્વાન કરું છું કે આવતીકાલથી અમે આ વોટર અધિકાર જનસભાના માધ્યમથી શરૂઆત કરીએ છીએ. આ અભિયાનમાં તમારા બધાનો પણ સહયોગ રહે, તમે બધા પણ જોડાઓ અને અમે આવનારા દિવસોમાં તમારા વતી લોકશાહી બચાવવાની લડાઈ લડીશું. એ વિશ્વાસ ને સંકલ્પ સાથે આ વોટ ચોરીના કેટલાક પુરાવા હકીકતો અહીંયા રજૂ કરી છે. આવનારા દિવસોમાં હજુ પણ વિધાનસભા વિસ્તાર વાઇઝ જે વોટ ચોરી છે, જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડવાનું અમારું અભિયાન ચાલુ રહેશે.